શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની નમસ્કાર જાણકારી મળે. મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. આ એક ભાઈનો એમના પતિનો જ કોલ આવેલો છે. સોનુબેનના પતિનો કોલ આવેલો છે, કમલેશલાલનો, કે એમની પત્નીનાથી છૂટાછેડા લેવા છે અને પત્નીને સંતાન થતું નથી. અને ભાઈ કહે છે મારી મમ્મી ના પાડે છે આને રાખવાનું, એટલે કે તમે સારી જગ્યાએ આ બેનનું ગોઠવી દો. બેન વાલ્મીકી સમાજમાંથી આવે છે, ગોતા ગામમાં રહે છે અને ભાઈનો કોલ આવેલો છે સામેથી જ, એટલે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. અને બેન જોડે મેં વાત કરી એટલે બેન રોતા હતા. મને કે મૌલિકભાઈ મારે ખાલી સંતાન થતું નથી ને કે હું બધું ઘરનું કામ બામ બધું જ કરી લઉં છું, પણ તો બી આ ભાઈ કમલેશ અને કમલેશની સાસુ રીવા એ રાખવા માગતા નથી. અને કે એટલે મારે હવે શું કરવું? મેં કીધું તમારો ફોટો છે એટલે મને કે ફોટો તો છે. કમલેશ કે ભાઈ જુઓ મૌલિકભાઈ, મારે રાખવાનો વાંધો નથી, પણ મારે સંતાન થતું નથી. હવે મારે રાખીને કોઈ મતલબ છે નહીં. જો મિત્રો, આ એક છોકરી નથી, આવી ઘણી છોકરીઓ છે બિચારીને એમનો વાંક ના હોય. સંતાન થવું ના થવું એ ભગવાનના ઉપર હોય, હાથમાં હોય. ભગવાનને ગમે તો સંતાન થાય ને કે ના થાય, આપણે ભગવાનના ઉપર જોવું પડે. હવે આ બેનને આ ભાઈ સામેથી મને ફોન કરીને એમ કહેશે, બરાબર, કે મારે આની જોડે રહેવું નથી, સોનુ જોડે, બરાબર. સોનુબેન રોતા હતા મને કે મૌલિકભાઈ મારી આ પરિસ્થિતિ મારા મમ્મી પપ્પા હોત તો આ વાંધો આવત નહીં. પાછા લવ મેરેજ કરેલા છે મિત્રો, પાટણના બેન રહેવાસી છે અને ગોતા ગામમાં રહે છે અને વાલ્મીકી સમાજમાંથી આવશે. બેનના પતિ સામેથી જ પાછો ફોન કરીને એમ કહેશે કે ભાઈ જો મને વાંધો એ નથી, પણ એને સંતાન થતું હોત તો હું રાખતો, પણ હવે મારે આના જોડે નથી રહેવું. એટલે કુલ મિલાઈને મૌલિકભાઈ, તમે તમારે જ્યાં યુટ્યુબમાં વિડીયો મૂકવો હોય, ફેસબુકમાં મૂકવો હોય કે જ્યાં મૂકવો હોય ત્યાં આગળ મૂકી દેજો. બસ ખાલી મારી આ બેનથી મને છુટકારો આપો. અને બેન કે મૌલિકભાઈ મારે આના જોડે એક ગતની વાર રહેવું છે નહીં, એક દિવસ નથી રહેવું, પણ મને લેવા વાળું તો હોવો જોઈએ, અપનાવવા વાળો તો હોવો જોઈએ. તો મિત્રો, આ બેનના જોડે જે ઘટના ઘટી રહી છે એવી હરેક બેન જોડે ઘટના ઘટતી હોય છે, પણ અમુક બહેનો બિચારી ચૂપ થઈ અને ઘર ચલાવતી હોય છે. એવું નથી કે આ બેન એકલી છે, એવી ઘણી બધી બહેનો છે જેને બિચારીને હસલમાં પ્રોબ્લેમ હોય છે પણ કહેતી નથી. હવે આ બેનનો કોલ આવેલો છે, જેમના પતિનો કોલ આવેલો છે. બેન પોતે વાત કરે છે કે મૌલિકભાઈ મારે એક દિવસ નથી રહેવું આ ભાઈ જોડે, આ નીચ જોડે મારે એક વાર નથી રહેવું, પણ મારે શું કરવું? મને કે તારા બીજા જોડે કે તું સુવા જાય છે ને એવું બધું કહેતો હતો. મેં કીધું બેન જો કોઈ ટેન્શન ના લેશો, તમે મને ફોટો નામ મોકલી દો, અમે યુટ્યુબમાં મૂકી દઈશું, તમારા લાયક પાત્ર ગોતી દઈશું. તો તમને જે પાત્ર દેખાઈ રહ્યું છે સામે, એમનું નામ છે સોનુબેન અને 28 વર્ષ ઉંમર છે. બેને લવ મેરેજ કરેલા છે 2019માં અને રહે છે, પણ ખાલી પ્રોબ્લેમ એ જ છે કે ડૉક્ટરના ત્યાં બતાવવા જાય તો બધું કમ્પ્લીટ આવે છે, પણ તો બી સંતાન થતું નથી. પ્રોબ્લેમ બેનનું કહેવું એવું છે કે પતિમાં પ્રોબ્લેમ છે અને બેનને ખોટી રીતે બ્લેમ કરે છે. હવે બેન એવું કહે છે કે મૌલિકભાઈ હું સાચી છું, પણ મારી સાસુ અને મારા સસુર બે જણા મારી ઉપર બ્લેમ કરીને મને ખોટી રીતે કે બીજા સાથે તો સુવા જાય છે અને જલસા કરે છે. હવે ગોતા ગામમાં બેન કામ કરવા જાય છે, એટલે એવી રીતે એવું બધું કહે છે. એટલે બેનનું કહેવું એવું છે કે મૌલિકભાઈ હવે હદનો છેડો આવી ગયો છે, કે મેં તમારા વિડીયો જોયા, મારા પતિને કીધું કે તમારે શૂટું આપવું જ હોય તો મૌલિકભાઈને કોલ કરો, મૌલિકભાઈ યુટ્યુબમાં મારું રેકોર્ડિંગ મૂકશે અને મારા લાયક કોઈ પાત્ર ગોતી આપશે. એટલા કમલેશને કે તું વિડીયો જોતો હતો જોઈ લેજે ભાઈ, તું આ જે અત્યાચાર કરે છે બેન ઉપર, આજે તારી બેન જોડે અગર કોઈ અત્યાચાર કર્યો હોત, આવી રીતે સંતાન ના થતું હોત તો તું શું કરતો?
હવે વાંધો એ નથી, મને કોઈ વાંધો નથી. જો બેને આપણે કોલ કર્યો છે એટલે આપણે એમનું સારી જગ્યાએ ગોઠવીશું. પણ મેન મુદ્દો એ જ છે કે જો આવી રીતે બેનો હેરાન થાય છે, અને મુદ્દો એ જ છે કે આપણે રેકોર્ડિંગ બહાર નથી પાડતા. એનું કારણ આ જ છે કે લોકો મજા લે ને કોકની બેનની મજામાં ક્લિપ વાયરલ થાય અને ખોટી રીતે હેરાન થાય, એવું આપણે કામ કરવાનું જરૂર છે નહીં. આ ભાઈને એક બાર બી શરમ ના આવી કે હું આ મૌલિકભાઈને કોલ કરું છું, મૌલિકભાઈ જોડે વાત કરું છું, મૌલિકભાઈને એમ કહું છું કે ભાઈ આ બેનના જોડે મારે નથી રહેવું, હવે મને છૂટાછેડા કરીને બીજી છોકરી જોડે મારે લગ્ન કરવાના છે, મારી મમ્મીએ મારા માટે છોકરી જોઈ રાખી છે અને કે મારે બીજી જગ્યાએ રહેવું છે. હવે આ બેન જોડે નથી રહેવું મારે. હવે આને મિત્રો, આને કયો પ્રેમ કહેવાય? આ જિસ્મનો પ્રેમ કહેવાય કે સંસારનો પ્રેમ કહેવાય કે ફાયદો ઉઠાવવાવાળો પ્રેમ કહેવાય? જો મિત્રો, આપણો મુદ્દો એ જ છે કે જો આ બેન બિચારી સારી જગ્યાએ જાય, પણ મેન મુદ્દો એ જ છે કે જો આવા પતિ હોય જે ખાલી સંતાન માટે પ્રેમ કરતા હોય કે એના પેલું સમાજ માટે પ્રેમ કરતા હોય કે બદનામી માટે પ્રેમ કરતા હોય, આ પ્રેમ કહેવાય? કોઈની બેન દીકરીને આમ રજોડવી અને સંતાન ના થતું હોય એટલે છોડી દેવી એ વેદ્ય છે? બોલો તમે. આ તો બેન રોતા હતા મને કે મૌલિકભાઈ મારી જિંદગીમાં મારા મમ્મી પપ્પા હોત તો કે મને આ વાંધો ના આવત. મમ્મી પપ્પા તો આમ બી આપણું સારું જ વિચારતા હોય. ઘણી બહેનો ભાગી જાય છે. મા બાપનું કહેવાનું એ વાંધો નથી કે તમે ભાગો ના, પણ સારા છોકરા જોડે જાઓ જેથી તમારી જિંદગી સારી જાય. અત્યારે આ બેનના મા બાપ હોત તો વાંધો ના હોત, પણ આપણી જોડે આવી ગયા છે બેનની પ્રોફાઇલ, એટલે આપણે સારી જગ્યાએ ગોઠવી દઈશું. બેનનું નામ છે સોનુબેન, સંતાન થતું નથી, 28 વર્ષ ઉંમર છે અને લગ્ન કરવાના છે. છૂટાછેડા લેવાના છે 2-3 દિવસમાં. 3 દિવસમાં તો થઈ જ જશે, હું કરાવી દઈશ. તો એટલે લગ્ન કરવાના છે. એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જાહેર સૂચના. અને આ ભાઈને થોડી બી શરમ ના આવી, મારી સામે એ બેનને લાફો માર્યો વિડીયો કોલમાં અને બેનને ગત્તી ગાળો બોલી. એ તો હું જોઈ લઈશ ભાઈને તો, પણ મને એમ થાય કે તમારાથી પૂરું ન થતું હોય, તમારાથી જોયું ન જતું હોય, રહેવાતું ન હોય તો તમારે લગ્ન ન કરાય. તમારે બંગડીઓ પહેરીને જિંદગીભર ફરવું જોઈએ કિન્નર બનીને ભાઈ. કેમ કે આ બેનના જોડે જે અત્યાચાર કર્યો એ વેદ્ય નથી. આજે કોઈ બીજી સમાજની છોકરી હોત અને બિચારી જોડે આવી રીતે કોઈ કરે તો કેવી રીતે થાય કયો? હવે આ બેન ક્યાં જાત? આ તો સારું છે કે આપણે વિડીયો મૂકીએ અને બિચારીને ક્યાંક ગોઠવાઈ જાય. ના ગોઠવાય તો ક્યાં જાય? બેને કીધું કે મેં મહિલા હેલ્પલાઇન 181 ઉપર ફોન કરેલો, એટલે કે 2-3 દિવસ પોલીસવાળા આવી અને કે સમજાવીને કે પાછા જતા રહ્યા. અને પાછું બીજા ત્રીજા દિવસે કે પાછું મારા મારીને એવું બધું ચાલુ કરી દીધું કે તું ફટાફટ કે વહી જા, કે હવે તારાથી અમે લોકો કંટાળી ગયા છીએ અને કે તું હવે અમારા ઘરે ના જોઈએ, તારા કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. ભાઈ જિંદગી બેનને બરબાદ કરી કે તું તારી જાણી જોઈને બેનને લાવ્યો? હે ભાઈ પાછો દલિત સમાજમાંથી જ છે, બરાબર? તો બી ભાઈને એટલી શરમ નથી આવતી કે સામેવાળી બિચારી બેન છે એને થતું હશે અંદરથી, આંતેડી નહીં દુખતી હોય. આ વસ્તુ અમે એટલા માટે કહી છે ભાઈ મિત્રો તમને વિડીયોમાં કે જોઈ વિચારીને ફેસલો લો. તમારા મજાક મસ્તીમાં કોઈકની જિંદગીની બરબાદી થઈ જાય. એટલે લગ્ન કરવા હોય તો જ તમે કોલ કરો. આપણે એકબીજાને ગમે તો મુલાકાતનો ફેસલો કરાવી દઈએ. જિંદગીભર સાથ આપવો હોય ને રહેવું હોય તો આપણે કોલ ગોઠવી દઈએ, બરાબર? પણ ટાઈમ પાસ કરવો હોય, ખોટી રીતે બહેનોને હેરાન કરવી હોય તો એ બધું ના થાય ભાઈ. કેમ કે કોકની બેન આપણી બેન કહેવાય, બરાબર? તો લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. નામ છે સોનુબેન અને સંતાન થતું નથી અને પતિ અને સસુર અને સાસનો ત્રાસના કારણે બેન હવે છૂટાછેડા લઈ રહ્યા છે. એમના પતિનો ફોન આવેલો કમલેશભાઈનો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને સારું પાત્ર મળે. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે રેકોર્ડિંગનો દુરુપયોગ ન કરવો. અને આજે આ બેન છે, કાલ તમારી બેબી બેન હોઈ શકે.
આ વિડીયોનો હેતુ એ છે કે જો આ બેન ઉપર આવી રીતે અત્યાચાર થાય છે, જબરજસ્તી છૂટાછેડાની માંગ થાય છે, અગર કે તારે રહેવું હોય તો કે તું છોકરા આપ. હવે બેને ક્યાંથી છોકરા આપે? પતિમાં ડૉક્ટર જોડે વાત કરી બેને કે પતિમાં ખામી છે, તો પતિમાં ખામી હોય તો બેન શું કરી શકે? બેન રોવાનું ચાલુ કર્યું. અડધો કલાક સુધી રોયા. મેં સમજાય કે બેન તમે રોવો. અડધો કલાક સુધી રોયા. મેં સમજાય બેનને. મેં કીધું બેન રોવાની જરૂર છે નહીં, તમે સારી જગ્યાએ આવ્યા છો, તમારું અમે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું અને સારું પાત્ર તમે શોધી અને તમારા લગ્નની ગોઠવણી કરીશું. મિત્રો, આવી રીતે અનેક બહેનોને દરેક બહેનોને પ્રોબ્લેમ હોય છે. કોઈની સાસની સસુરની પ્રોબ્લેમ હોય, કોઈને જેઠાણીની પ્રોબ્લેમ હોય, બધાને પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમનો સામનો કરો. કોઈ ડરવાની જરૂર છે નહીં. લાગે કે તમારે લગ્ન કરવા છે તો તમે આ નંબર ડાયલ કરો. છૂટાછેડા બી આપણે કરાવી દઈશું, બીજી જગ્યાએ ગોઠવણી બી આપણે કરાવી દઈશું. આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી જોઈ વિચારીને ફેસલો લો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. આ બેનને જેવી રીતે આ પ્રોબ્લેમ છે એવી રીતે હરેક બેનને પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે જો અગર વિડીયો ચાઈ બી જોતા હોય ને પ્રોબ્લેમ છે, લગ્ન કરવા છે, તો આ નંબર ડાયલ કરો 9313533149. આપણે ગોઠવણી બી કરાવી દઈશું, લગ્નનું પાકો બી કરાવી દઈશું. પણ જિંદગીભર સાથ રહેવું હોય તો જ કરજો. તો જોઈ લો, આ બેનનું નામ છે સોનુબેન. દલિત સમાજમાંથી જ આવે છે અને લગ્ન કરવાના છે. પતિનું કહેવું એવું છે કે સંતાન થતું નથી, તું સંતાન આપ તો તારી જોડે રહું, ન કે ના રહું. હવે બેન કંટાળી ગયા છે કે હવે સંતાન ક્યાંથી આવે જ્યારે પતિમાં જ ખામી હોય. તો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા વિડીયોની જાણકારી મળે. તો મિત્રો, આ વિડીયો તમે જોયો, જેમાં આ વિષয়ে આપણે જાણકારી આપી કે આ બેનને બિચારાને પ્રોબ્લેમ છે, એટલા માટે આ રેકોર્ડિંગ મુકાઈ રહ્યું છે કે જેથી એમને સારું પાત્ર મળે. હવે તમે ઓનલાઈન અમારી એપ્લિકેશનનો યુઝ કરીને ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી શકો છો. વધુ જાણકારી માટે એપ્લિકેશનના જાણકારી માટે કોલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય ને એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એ જોઈ વિચારીને